નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ સંદન ચર્ચિતમ નિજજને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી ઋત્વારોટકમેકપાણે તલકે પંક્ત્વાનસ્તેન ઉજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ બીજ તારીખ 2/7/2026 ગુરુવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ જય. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ જય. સજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આમોદરા ગામના વતની એવા કરશન લુહાર એમના દીકરા મૂળજી એમની વાત ચાલતી હતી. મૂળજી જુનાગઢમાં સિદ્ધનાથનો જે ધૂણો છે ત્યાં ગયા છે. કોઈ સંતે એને એક વાત કરી કે તું મુમુક્ષુ છું, તારે ભગવાન મેળવવા હોય તો તું ગોંડલ જા. કે લો લંગરી બાપુ છે જેનું જીવનદાસ નામ છે, એ તને કદાચ ભગવાન ભેટાડે. બહુ સિદ્ધ મહાત્મા છે. તને કીધું કે કેવા સિદ્ધ છે મને વાત તો કરો. એટલે એને વાત કરી કે ભૂતનગરી હતી, ત્યાં એને પગ મૂક્યો તો ત્યાં એણે ભૂતોને બધાને ભગાડી અને આશ્રમની સ્થાપના કરી. અને મરેલી એક જીવી બાઈ એને જીવતી કરી. આવી એને વાતો કરી. આમ તો મહારાજે લખ્યું છે, જો
અમે કી પ્રમાણે રહ્યા નહીં, અમારી આજ્ઞા પાળી નહીં તો મરી ભૂત કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે તો મહારાજ કે હેરાન થઈ જશું. પૂજ્ય દેવ કૃષ્ણદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળ એ ઘણી વાર વાત કરતા કે આસક્તિ છે ને, આસક્તિ હે જાની શક્તિ. અને આસક્તિ છે ને એ જન્મ મરણનો હેતુ છે. ક્યાંય ખાણે ખૂંચકે જો રહી ગઈ તો મોતને બગાડે, એ વાત 100%. અને ખબર કેમ પડે? આપણને દિવસમાં જે વધારે યાદ આવતું હોય ને એમાં આપણને વધારે આસક્તિ હોય. વધારે આપણને યાદ આવતું હોય એમાં વધારે આસક્તિ હોય. એ સીધી સહજ વાત છે. વધારે શું યાદ આવતું હોય છે? બધાને અલગ અલગ આવતું હોય. એ તો પોતે પોતાને જોવાનું હોય કે સવારે ઉઠીને કે આપણને શું યાદ આવે છે. વાસના બહુ ખતરનાક ચીજ છે. એક પૂજ્ય હરીશ સ્વામી એક વાત કરે છે, ઘટી ગયેલી ઘટના. ચલાલા પાસે માળીલા ગામ છે. અર્જુન ભગત હતા, કુંભાર જ્ઞાતિ. એવા ભગવાનનો પરમ ભક્ત હો. ગામમાં પૂછો તો કે અર્જુન ભગત, તો અર્જુન ભગત એવો ભગત થાય ને. આવા ભગત મોટા નાનદાસ સ્વામી, મોટા બાલમુદાસ સ્વામી એનો સમાગમ કરેલો. મોટા સંતો એ બાજુ નીકળે તો એમ થાય કે હાલો અર્જુન ભગતને આપણે મળતા જાય, કારણ કે મોટા સંતોને સેવેલા ભગત. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એ બાજુ જતા તો એ અર્જુન ભગતને મળી પછી આગળ સ્વામી સાથે પણ અર્જુન ભગતને અપાર હેત. મોટા સાધુ. અને ભગવાનના ભગત હોય ને એને નાનો સાધુ હોય કે મોટો સાધુ હોય, એ સાધુને જોવે કે હરિભગતને જોવે ને એટલે એને આનંદ થઈ જાય. હો, એને નાના મોટાનું ન હોય. આ ભગવાનના સાધુ છે ને, આ ભગવાનનો ભગત છે એને અહો હોય. એ મહિમા હોય તો થાય. શું હોય તો? મહિમા વગર પગે લાગતા જો આપણે. તમને કેમ લાગે છે? ટેવ પડી ગઈ હોય. કેવું મહિમા હોય જ એવું કંઈ ન હોય. બાકી તો આપણે આમ જો સીધા આપણે હામાં મળે તો લાગે, પણ એને કંઈ આસને જઈને આપણે ગોતવાનો જોઈએ એવો મહિમા ન હોય કે આપણે હાલો સ્વામીના દર્શન ધ્યાન જે સ્વામી કરે. અરે ભાઈ 15 દી માંદા પડ્યો તો આમાં આરામ છે, કોઈ ખબર કાઢવા આવે તો વાતમાં માલ છે. હેત તો તૂટી નાખે. હો, કેમ લાગે છે? એ તો આ સામે ક્યાંક બહાર ગયા છે. ક્યાં ગયા છે? બહાર ગયા છે. દેખાડા સિવા કાંઈ ન હોય. બહુ હકીકત કહું છું, દેખાડા સિવા કાંઈ ન હોય. એમ મહિમા થતો નથી. નિશ્ચયની વાત આવી જ છે. નિશ્ચય જો મહિમા સહિત હોય ને તો વાત સુધી. નિશ્ચય તો હોય પણ ઘણી વાર એકલો નિશ્ચય હોય. મહિમા હોય, મહિમા હોય તો થાય. મહાત્મ્ય છે એ નિશ્ચય હોવો જોઈએ. અને મહાત્મ્ય હોય એટલે ભગવાનનો ભગત જોવે કે ભગવાનનો સાધુ જોવે એને આમ આનંદ થઈ જાય. હો, આનંદ થઈ. અને એ સત્સંગથી જ આવે, ભગવાનની ભક્તિથી જ આવે. જેટલું હૃદય ભક્તિવાળું થાય એટલો નિશ્ચય અને મહિમા વધે. લો, એમાં જેટલી કાચપ એટલે આપણે ભગવાનથી દૂર. આ બહુ સત્ય હકીકત છે. હો, આ ભગત તો એવા અર્જુન ભગત સાધુને એને મળવાનું મન થાય. કેવા ભગત છે? તો ના કુટુંબ પરિવારના પણ એવી સેવા કરે. કારણ કે ભજન આખો દી ભજન જ કરે, બીજું કાંઈ કરે જ નહીં. કોઈને એક શબ્દ કહેવાનો નહીં. હવે એનો અંત સમય આવ્યો. જો વાસના કેવી છે, જો તમે અંત સમય આવ્યો. એના દીકરાની ઘરવાળી બહુ સેવા બહુ કરે. દાદાની મહિમા જાણી ભાવથી કરે. આનો અંત સમય આવ્યો. મહારાજ તેડવાઈ આવ્યા અને દીકરાની ઘરવાળી એની વહુ પુત્રવધુ સેવા કરતી હતી ને, ઓ મારી પુત્રવધુ મારી કેવી સેવા કરે છે, કેવી ડાય છે. વાસના ક્યાં રહી? પુત્રવધુમાં. ભગત હારા. તમને આશ્ચર્ય થશે
તો મહારાજ તેડવા આવ્યા હતા, પણ વાસના રહી ગઈ એટલે મહારાજે નાખ્યો. ક્યાં નાખ્યો? પ્રેતીઓનીમાં. પ્રેતીઓનીમાં નાખ્યો. એના ભાઈમાં આવીને રડે, પણ કાંઈ બોલે નહીં. શું બોલે? એમ કે હું અર્જુન પોતે છું આવો ભગત, એક શબ્દ ન બોલી શકે. ઘણો સમય વીતી ગયો, બહુ પીડા. પછી એણે કીધું કે તમે મને ગુરુદેવ શાસ્ત્રી મહારાજમાં લઈ જાઓ તો મને કંઈક શાંતિ થાય. પૂછ્યું તમે કોણ છો? તો કે નહીં, બીજી વાત પછી તમે મને ત્યાં લઈ જાઓ. ત્યાં કુટુંબ પરિવાર કંટાળેલા. સ્વામી હજી ગુરુકુળ કર્યું નહોતું, દાણાપીઠમાં રહેતા. રાજકોટ મંદિર દાણાપીઠનું જૂનું મંદિર હતું ને ત્યાં એ કોઠારી સ્વામી બધા ત્યાં રહેતા છે. તે બધા આવ્યા, ત્યાં આવે ને એ પેલા ભાઈ હતા જેના પંડમાં આવ્યા હતા, એટલા બધા રડે રોવે. કોઠારી સાહેબ પૂછે કે ભાઈ તમે કોણ છો? પણ કાંઈ બોલે નહીં, કાંઈ જવાબ દે નહીં. સ્વામી કે તમે નહીં બોલો અને કાંઈ નહીં કહો તો તમારું અમને આ દુઃખ કેમ ટળશે? નહીં મને તમે સ્વામીને ભેગા કરો. સ્વામી તો ભાવનગર બાજુ ગયા હતા, જામનગર બાજુ, ભાવનગર ગયા હતા, ભાવનગર. તો પછી કીધું કે હું અર્જુન ભગત. કોઠારી સાહેબ ક્યારે અર્જુન ભગત તમે? અરે બાપા તમારા તો અમે દર્શન કરવા હતા. કોણ કે? કોઠારી સ્વામી. હો, તમારા તો અમે આવા ભગત અને તમે આમ ભટકો. સ્વામી આવું રહી ગયું થોડુંક, કે દીકરાની પુત્ર વધુ હતું એમાં થોડુંક આવું મન રહી ગયું કે એટલે બહુ સેવા કરીને મને થયું કે આ દીકરી કેવી છે, કેવી સેવા કરે છે, એટલે ભટકું. સ્વામી બહુ હેરાન થાઉં છું, મારો ઉદ્ધાર કરો. તો કે સ્વામી તો હવે ભાવનગર છે, આવે તે થાય. એટલે થોડુંક પાણી પાયું, શાંત થયા. બપોર પછી પાછા આવ્યા ને પાછા રવાણ ચાલુ કર્યું. પાછું કીધું કે ભાઈ તમે હવે શું કામ આમ સ્વામી આવે તો એ થાય ને? તો કે બોલો તમે કહો સ્વામી ક્યાં છે? તો કે ભાવનગરમાં અત્યારે લોખંડ બજારમાં ડંકીના પાઇપ ખરીદે છે. તો કે તમે પણ આ તો રડો શું કરવા? કે હું આ વખતે એટલા માટે આવ્યો છું કે મારે બધા સંતોને સુરમાના લાડુની રસોઈ દેવી છે. તમે બપોરે થાળ કરો, સ્વામી ત્યાંથી નીકળી જાય બપોરે, અને બપોરે આવી જાય બધા સંતો સુરમાના લાડુ વર્ગને જમાડો અને તમે જમો. બસ એ કહેવા માટે આવ્યું છું. એમ કરીને પાછા જતા રહે. સ્વામી કે સારું તમારી રસોઈ કરશું આજે. બસ એ સ્વામીએ લાડુની રસોઈ કરી અને દાળ ભાત જે કંઈ ભજીયા કરવું કર્યું. ઠાકોરજીના થાળ કર્યા. બપોરનો 12:30-1 વાગ્યાનો સમય છે એટલે સ્વામી ખરીદી કરી આવ્યા. એટલે કોઠારી સ્વામી વાત કરી, સ્વામી આવી એક ઘટના ઘટી છે. માળીલાના અર્જુન ભગતના પંડમાં આવે છે, એના ભાઈના પંડમાં, અને બહુ દુઃખી થાય છે. સ્વામી કે હાલો બોલાવો પહેલાં એને. પણ સ્વામી ઠાકોર તો જમાડી લે, ઠાકોર પછી જમાડીશું. કે હાલો ને ભગત આપણે દુઃખી થતું હોય તો સાધુ કહેવાય છે. કેટલા દયાળુ સાધુ કહ્યું. નકર એમ ન કે આપણે ક્યાં ઉતાવળ છે, સહજ છે ને. ભાવનગરથી ઠેઠ આવ્યો હોય, 12-1 વાગ્યો હોય, ઠાકોર જવાનો સમય હોય તો સ્વામી કે પાડે હરે ભક્તનું આપણે દુઃખ મટાડી બોલાવ્યા ને આવ્યા પાછા. મને રોવા, મને રડવા, બધી વાત કરી. તો સ્વામી કે બોલો હવે ક્યાં જવું છે? સ્વામી તમે જ્યાં મોકલ્યું ને પણ આમાંથી કાઢો. કહો તો બદ્રિકાશ્રમમાં જાઓ, કહો તો શ્વેતદીપમાં જાઓ. સ્વામી કે આપણને આવા મહારાજ મળ્યા, હરિભગત થયા, અને હવે કે બીજે ભટકાય? જો હવે તમે મહારાજ તેડવાય છે, બસ હમણાં ભજન કરો એમ કરીને ઠાકોરજીનું પાણી પ્રસાદીનું આપ્યું ને કીધું જો મહારાજ આવ્યા છે, હું જાઉં છું એમ કરી જતા રહી. પણ કહેવાનો મતલબ કે જો ક્યાંક હેત કે વાસના રહે તો પ્રેત યોનિમાં ભટકવું પડે. એ તો એવા મોટા સાધુ હોય અને વળી એને એમાં હેત હતું એટલે ઉદ્ધાર થયો. બાકી તો બહુ કપરું કામ છે. થોડા વર્ષ પહેલાં તમે જુઓ, હું રાજકોટ ગુરુકુળ હતો, મને કુંભાજી ડેરડી મધુભાઈ ડોંગા એનો ફોન આવ્યો. સવારે 10 વાગ્યા છે. મેં કેમ મધુભાઈ તારે યાદ કર્યા? એ જોગી સામે ક્યાં છે? મેં સ્વામી તો રાજકોટ ગુરુકુળ છે. સ્વામીને 102 વર્ષ થયા હતા અને ધૂન ચાલતી હતી 102 કલાકની. મેં અહીંયા છે. તો કે આ ભાઈની વાત તમે સાંભળો. અમારા ગામના પૂનાભાઈ છે, અમારા જ્ઞાતિના જ છે, પણ સ્વામી સત્સંગી નથી, પણ તમે વાત તો સાંભળો. એટલે ફોન એને આપ્યો પૂનાભાઈને. પૂનાભાઈ કીધું સ્વામી અમારે મારા ઘરના જ વયા ગયા અને 15-20 વર્ષ વયા ગયા છે, પણ મારો ભાઈનો દીકરો એક ભદ્રે છે, એના પંડમાં આવી એ એમ કહે છે અમારો મોક્ષ કરો. એટલે 2-3 વખત આવ્યા
એટલે અમે કીધું શું કરીએ તમારો મોક્ષ થાય? તો કે રાજકોટ ગુરુકુળમાં એક જોગી સ્વામી છે, એ મને એના ઠાકોરજીનું પાણી પ્રસાદીનું આપે તો મારો મોક્ષ થાય. સ્વામી અમે સત્સંગી તો છે નહીં, અમે મધુભાઈને વાત કરી. સ્વામી તો કીધું હવે ઉંમર થઈ ગઈ છે અને છતાંય તમે આવો. અને એણે 2-3 વખત આવે, રડે, એની મોટીમાં થાય ભદ્રેશની. એટલે પૂછે કે આ તું સાચું બોલે છે ખોટું ખબર કેમ પડે? તો કે આપણે વાડીમાં દાર કરી છે ને, પાણી થતું નથી ને, હું કહું ત્યાં દાર કરો, એટલા ફૂટે પાણી થાય. અને એ પાણી લઈને તમે ત્યાં રાજકોટ જાઓ અને જોઈજો બધા સ્વામી પાસે કંઠી પહેરજો. શું કરજો? કંઠી પહેરજો, 500 રૂપિયા ધરજો. 60 માળાનું કુટુંબ, મોટું કુટુંબ, પરિવાર, સગા સંબંધી. ભદ્રેશના લગ્ન થોડોક સમય વાર હતી, બધા ભેગા થયેલા અને 2 મેટાડોર ને 4 વ્હીલ ગાડી બધા લઈને આવ્યા. અને સ્વામીને 102 કલાક 2 વર્ષ થયા હતા એટલે ધૂન ચાલતી હતી. તો આવું આખું મંડળ આવ્યું. તો હું વાત કરી, વાત તો થઈ ગઈ હતી ફોનમાં. એટલે કંઠી મગાવી, સ્વામીને ઠાકોરજીને કંઠી સ્પર્શ કરાવ્યો, સ્વામીને સ્પર્શ કરાવ્યો, વર્તમાન ધરાવતા ગયા, કંઠી પહેરાવતા ગયા. તો ત્યાં ઓલા જ્ઞાનજીવન સ્વામી હતા, ધૂમ કરાવતા, છાત્રાલય સંભાળતા. મને કે આવી ઘટના છે તો આ વિડીયો અહીં છે તો ઘડીક અહીં લઈ લે. મેં લ્યો ને, મને શું વાંધો. તો એ વિડીયો લાવ્યા, બધાને કંઠી પહેરાવી અને પછી પેલું પાણીનું ગોળો ભરીને લાવ્યા હતા, ગાગર ભરીને. તો મેં કીધું શ્રી વલ્લભ સ્વામીને તમે ઠાકોરજીના જળ ધરાવતા હો, જળ ધરાવ્યા. આમ તો આમાં સભામાં બોલાય નહીં, પણ હવે એને તો એવું કીધું કે જોગી સાહેબ મને હેઠું પણ આપે ને તો અમારું મોક્ષ થાય. હવે એ તો કે સ્વામી કરે નહીં, એટલે સ્વામીને ઠાકોરજીને કરાવીને સ્વામીને થોડોક સ્પર્શ કરાવીને અને જ્યાં ઓલો ભદ્રેશ છોકરો હતો એને એવો કંઠી પહેરાવતો હતો અને દૂધ કરી નાખી. મને ધૂણું માર, મને રોવા. એટલે મેં પછી તરત પાણી હતું સ્વામીને સ્પર્શ કરાવી અને બાપાને કીધું પાણી પાઈ ગયો, પાણી પાઈ ગયું. સારું કે લે મારો મોક્ષ થઈ ગયો. એ મેં વિડીયો ઉતારેલો છો, ખાલી વાતો નથી સાંભળેલી એવી નથી, ટીકેલી. એ વિડીયો પછી પોતે હરીશ સ્વામીને વાત કરી ત્યારે વચનામૃતની કથા કરતા ચારોડી સુરત સભા, એમાં પછી એને આ વિસ્તારથી પ્રસંગ કીધેલો. અને એ વિડીયો પછી એમાં થોડોક એને મૂકેલો છે. ભદ્રેશ ધૂણતો હોય ને કંઠી પહેરાતા હોય, પાણી પાતા હોય, બધાને કંઠી પહેરાતા હોય. પછી બધા 500 રૂપિયા મૂક્યા. એ પૈસા બધા મેં ભેગા કરી કવરમાં લઈ અને પૂજ્ય શ્રી સ્વામીને આપ્યા. એ ગામડે મંદિર બનાવતા હોય ને એ સામે આ મંદિરમાં વાપરી નાખ્યું દેવની અર્થે. તો તમે જુઓ તો ખરા, હવે એ સત્સંગી નહોતા, મરી ગયા ને 20-20 વર્ષ વીતી ગયા છે, પણ પિતૃયોનોમાં ક્યાંક ભટકતાય છે અને કોક દીક જોગી સ્વામીનું નામ સાંભળ્યું હોય છે. તમે કલ્પના કરો, પિતૃયોનીમાંથી જો ખાલી શુભકામના કરે તો ત્યાંથી મોક્ષ થતો હોય તો આપણે તો એના દર્શન કર્યા છે, એના વચનો સાંભળ્યા છે, પણ આ બધું મહિમા હોય તો થાય. જોગી સ્વામી ભેગા જ રહેતા ને આપણે, તો આપણને એમ થતું કે આપણો મોક્ષ કરતે મરી જવું તો જો એવું થઈ ગયું તો કામ થઈ જાય. હો હે અત્યારે એમ થાય કે જોગી સ્વામી એક શાસ્ત્રીમાં જ આવ્યો હોય તો એની પાસે બેહી આખો એમ થાય ને, ના અરે ના હાથમાં માલ છે, થતું એમ જ થાય. કેવું વધારે મહિમા જાય લગભગ પછી થાય. ના ન હોય એવું નથી, ભાવનાથી ઘણા દર્શન કરતા હોય, ઘણા ભાવનાથી દર્શન કરતા હોય એવું નથી. આજે જોગી સ્વામીની આપેલી સાકર ઘણા બધા સંતો પાસે તો છે જ, પણ ઘણા હરિભક્તોએ સાચવી રાખી છે. એ મહિમા વગર થોડો હોય બાપા, મહિમા વગર થોડો સાચવી રાખે. ઘણીવાર અપાર મહિમા, અને જેટલો મહિમા વધે ને હરિભગતનો કે સાધુનો, એટલો જ એને ભગવાનનો હોય નક્કી રાખો. કંઈ ભગવાન સીધા બોલતા તો નથી. આપણે વાત તો એ કરતા, જો થોડી ઘણી કાંઈ વાસના ક્યાંક રહી ગઈ તો ભટકવું બહુ પડે. પીરનંદાસી સ્વામી રાજસ્થાનમાં એક શિહોરી ગામ છે, વિચરણ કરતા છે. સાંજનો સમય 6-7 વાગ્યા છે. તે ગામની સીમાડે એક નાની એવી ડેરી જોઈ, બાજુમાં થોડાક ઝાડવા, એક વડલાનું વૃક્ષ. સ્વામીને એમ થયું હવે ગામ થોડુંક દૂર છે અને સાંજ અંધારું થઈ ગયું છે, હવે આજ કાંઈ નહીં, ભિક્ષા કાંઈ મળી નહોતી. રાત વાસણ કરી સવારે હવે ભિક્ષા લેવા જાવ. તો ત્યાં ગયા તો એ ડેરીમાંથી એક પૂજારી દીવો કરીને બહાર આવ્યા અને એને જોયું કે હાથમાં કોઈક આવ્યા છે. ને સ્વામી તો કે વડલો હતો, બાજુમાં નાના એવા ઝાડવા બગીચા જેવું,
તેથી વડલાને પોતે આસન પાથરીને માળા કરવા બેઠા હતા. એટલે પૂજારી કીધું, મહારાજ અમારે ભેગા ગામમાં ચાલો. તો કે અમારે હવે ગામમાં જાઓ, આ સરસ મજાનું એકાંત સ્થળ છે, તળાવ છે, પાણી નાહી ધોઈને પૂજા પાઠને કરીને ભજન કરશું, સવારે ભિક્ષા કરવા માટે લેવા માટે ત્યાં ગામમાં આવશું. અરે મહારાજ, આ તમે મંદિર માનો છો, આ દેવસ્થાન માનો છો? દેવસ્થાન નથી, આ તો પ્રેત મંદિર છે. અહીંયા રાત્રે કોઈ રહેતું નથી. ભયંકર પ્રેતાત્મા અહીંયા રહે છે. જો આ રાત્રે હું એની સેવા પૂજા કરું છું, પણ હું આજે તો જતો રહું છું. રાતે અહીંથી કોઈ નીકળે એને ફરકી જાય છે. મારું માનો અને મારી સાથે હાલો, ગામમાં ધર્મશાળા છે, તમને ત્યાં ઉતારો થઈ છે. સ્વામી કે ના ના, અમને તો આ સરસ મજાનું સ્થાન છે, ઝાડવા છે, બસ અરે સારું રહ્યો. અને રોકાણ રાતે ઓલો પ્રેતાત્મા આવ્યું. તે સ્વામી તો સામે હતા, પાણી છાંટ્યું, બોલે કે કેમ માટે આવી નરકની જોવું દુઃખ ભોગવે છે, શું કામ આમાં ભટકે છે, તો કોણ છે? તો કે સ્વામી તમે તો મહાસમર્થ સાધુ છો, તમને તો પ્રગટ ભગવાન મળ્યા છે, પણ એટલો બધો હું રીબાવું છું, પીડાવું છું, સ્વામી મારો ઉદ્ધાર કરો. પણ સ્વામી કે તું છો કોણ? એ તો કે સ્વામી આ બાજુના ગામમાં હું વણિક છું, ખૂબ દીકતો ધંધો હતો મારો, બહુ પૈસા ભેગા કરેલા મેં, મારા કુટુંબ પરિવારમાં કોઈ હતું નહીં, મારા નજીકના છે સગા હતા, મારી ઉંમર થઈ, વ્રત થયો, પેઢીએ જઈશું કોઈ સ્થિતિ નહોતી, પૈસા અઢળક હતા, કોઈ દી મેં દાન ધર્મા તો ક્યાંય કરેલો નહીં, કોઈ દી ભગવાનના મંદિરનું પગથિયું સ્વામી હું ચડ્યો નથી, એક દોકડો મેં વાપર્યો નથી, એ બધું ભેગું કર્યું, આખી ખૂબ અઢળક સંપત્તિ કમાણો, પણ મારા કુટુંબ પરિવારમાં તો કોઈ હતું નહીં. એટલે દૂરના સગા હતા અને ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે આને મારીને પૈસા લઈ લઈએ. એટલે એક રાતે બધા ભેગા થયા અને મને મારી ગળા દઈ અને મારીને મારા ઘરમાં દાટી દીધો. એ વેર લેવા માટે હું પ્રેતીઓનીમાં ભટકું છું, સ્વામી મારો કંઈક ઉદ્ધાર કરો. સ્વામી એને પાણી છાંટ્યું અને કીધું જા હવે તો બદ્રિકાશ્રમમાં જઈ અને તપ કરજે, એ તારું પ્રાયશ્ચિત થઈ જાય, પછી તને સત્સંગમાં જન્મ મળશે, પછી ભગવાનનું ભજન કરી અક્ષરધામને પામીશ. જો ચક્કર તમે જુઓ, થોડું ઘણું કાંઈક હોય તો ટાળવા ક્યાં જવાનું? બદ્રિકાશ્રમ છે, ત્યાંથી પાછું ક્યાં આવવાનું? સત્સંગમાં. આપણે સારું છે જે સત્સંગ મળ્યો તો ખબર નથી. કેટલું ભટકીને આવ્યા હશું બાપ. એક જન્મના પુણ્ય આ ભગવાનની ઓળખાણ થતી નથી હો, પણ થઈ છે એનો આપણે જોઈએ એવું મહિમા નથી બાપ, નથી થતી હો. આ બ્રહ્માંડ આખું જીવનું ભર્યું છે. લો કેટલા જીવ ભગવાન ભજતા છે, કેટલાને ભગવાનની ઓળખાણ છે, નથી થતી બાપ. એટલે નિષ્કાળ સ્વામી કહેતા, હળવે પુણે હોય નહીં હરિહરિજનનો યોગ. એ હળવે એક જન્મના પુણે આ યોગ મળતો નથી હો. એ આપણને સેજે પ્રાપ્ત થયો છે, સેજે પ્રાપ્ત થયો છે. હવે ખોટો સમય ના બગડે અને આપણું આત્મકલ્યાણ થઈ જાય, આપણું મોક્ષ સાધન સિદ્ધ થઈ જાય એવો પુરુષાર્થ કરવો જોઈએ. સમય બાપ કોઈની રાહ જોતો નથી હો. આ કીર્તનમાં ખોટું નથી લીધું કે 4 દિવસની આયુષ કેટલી, પછી બીજી. હકીકત એવું જ છે. આંખના આમ તમે જો ને તો આંખના પલકારા જેવું જીવન છે. એટલા વર્ષો આપણા કેમ પસાર થઈ ગયા ખબર નથી. હું કાલ ગણતરી કરતો મેં દીક્ષા ક્યારે લીધી તો 89માં લીધી. કેટલા? 89માં 42 દિવસ પાર્ષદ રહ્યો. કેટલા દિવસ? ખાલી 42 દિવસ. તરત દીક્ષા, તરત સાધુ, 4 વર્ષ પૂજી માધવ સ્વામી ફેર્યો ગામડા બધે, અને 17 વર્ષ પૂજી પર જોગી સ્વામીની સેવા કરી. અને આ સ્વામી ધામમાં ગયા ને 15 વર્ષ વહી ગયા. સમય જતા વાર લાગે છે. સાધુ થયો ને 37 વર્ષ વીતી ગયા. બોલો આપણે આયુષ તો તમે જો હમણાં એમ લાગે કે નાના હતા અને ઠેકડા મારતા હતા, ક્યાંથી ક્યાં સમય કેમ પસાર થાય છે એ ખબર પડતી નથી. કેવો ઝડપી જાય જો તો ખરા તમે. આ શાસ્ત્રીમાં ભેગા રહ્યા છે ને એમ થયા કે સામે હમણાં હતા એમ થાય ને. 38 વર્ષ વયા ગયા અને આપણે આમ જ વયા જવાના. તમને કેમ લાગે હવે 10-15 વર્ષ આપણા જાય તો કેવા થાય? આપણે આવું નવું રહીએ. આપણે જે મનમાં હોય કે આપણને કાંઈ થવા નથી. શું થાય? મને બહુ એમ જ હતું કે આપણને કાંઈ ન થાય.
પણ અત્યારે અહીંથી હેઠા ઉતરીને ડગો ડગો આમ થોડુંક આમ થાય ને પછી હાલવાનું સેટિંગ થાય. કે આ કેમ આવું થઈ ગયું ખબર પડતી નથી. બોલો ક્યાંથી કેમ થઈ જાય ખબર પડતી નથી. ધીમે 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 કાળ ખાઈ જાય છે માણસને. ખાઈ જાય છે. એટલે તો બધા પૂજા પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા કે કાળ છે ને એ ચોટલી લઈને જ ફરે છે. પાહે પાહે ફરે છે. જેનું હર્ષ જ્યારે પૂરું થાય તો ફળ ઉઠાવી જાય. એક ક્ષણ વાર પણ એ ઊભો રહેતો નથી. એક શ્વાસ આપણે વધારી શકતા નથી. કેમ લાગે છે તમને? વધે થોડાક દી રહેવું હોય તો રોકાવાય. હા, એવો કોઈ એકાંતિક ભગત હોય અને મહારાજને પ્રાર્થના કરે મહારાજ હમણાં રોકો, અને એ રોકે તો એ સ્વતંત્ર છે. લગભગ એવો ભગત હોય પ્રાર્થના કરે ને કેમ લાગે તમને? અને કરે તો એમાં કંઈક ભગવાનની ઈચ્છા હોય, જાજા જીવનું કંઈક સારું થવાનું છે. બાકી લગભગ એવો મહારાજ એવા મહારાજ આવ્યો ને એમ કે મહારાજ હમણાં રોકો, એ બી મૂર્ખાઈ કોણ કરે? મહારાજ આવે ને એવું જીવન જીવવું બાપ. અંત સમય આવે ભાઈ મહારાજના ધામમાં સીધાવી જાય ને, મહારાજ પાસે જઈને આમ હેઠું ન જોવું પડે ને એવું જીવન જીવવું. શિક્ષાપત્રીની એક એક આજ્ઞા જેટલી પડાય ને એટલું પાળવાનો પુરુષાર્થ કરવો. કોઈની આતડી ક્યારેય દુભાય ને એવું જીવન જીવવું. ગમે એટલું કરીએ કોઈની હાય હા સારી નહીં હોય. કોઈની હાય છે ને એમાંય ગરીબની હાય છે ને એ તો નખો જ કાઢી નાખ્યો. મહારાજ કહેવાય 4 જણાથી બી છે. કોણ કોણ? બ્રાહ્મણ, ગરીબ, બીજા ભગવાન ભગતની સાથે ભગવાન ભગત, બ્રાહ્મણ, ગરીબ, આ 4થી મહારાજ કહે અમે અરે મહારાજ કહે અમે દંડોળ અધિક એટલા માટે મન કર્મે વચને કરે કોઈનો જો અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરજો એવી ભગવાને પ્રાર્થના કરીએ છીએ. ભગવાનને કોઈ કર્મ લાગતું નથી. લાગે? કારણ કે કર્મ ફળપ્રદાતા જે છે એને જ બધું બનાવ્યું છે. પણ છતાંય તમને જો આપણે શીખવવા માટે થોડાક કંઈ સદગુણો આવે કે થોડીક ધન સંપત્તિ આવે, માન મોટીપ આવે એટલે ગરીબનો અપરાધ થતા વાર લાગતી નથી બાપ. તો સાવધાન ન રહે તો મનમાં એટલો અહંકાર આવે કે મારા જેવો કોઈ નહીં. આવડા મોટા ભગવાન જો આપણા એ અવગુણ સામે જોઈએ તો તમને લાગે છે કે આપણો મોક્ષ થાય? 1000 જન્મે ન થાય બાપ. એ તો એ દયાળુ છે અને આપણે જેવા છીએ એવા સ્વીકારી લે છે. આપણા ગુના માફ કરે છે એટલા માટે. નગર એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ આમ અણુની પેઠે ઉડતા ફરતા હોય આવડા મોટા ભગવાન, અને ક્યાં હાવ તુચ્છ જેવા આપણે જીવ, શું એની ગણતરીમાં? આ તો એની દયા છે એટલે એ આપણું બધું સ્વીકારે છે. આપણે કાલાવાલા કરી છીએ, આપણી ભાવ ભક્તિને એ ગ્રહણ કરે છે અને અનેક ગણું કરીને આપણને પાછું આપે છે. આ જીવાતમાં રાય જેવું કરે ને તો મોટું પર્વત જેવું કરીને ભગવાન એને ફળ પાછું આપે છો. એવા દયાળુ ભગવાન છે. એને આપણને ઓળખાણ થાય છે. બસ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણનું સ્મરણ કરો. અહીંયા પેલા મૂળજીને વાત કરે છે કે હે જીવણદાસ એવા સમર્થ છે. એકવાર એ કાવડ લઈને નીકળેલા અને સામે કોઈક યુવાન મૃત્યુ થયેલું અને ખબર પડી કે જીવણદાસજી હામાં મળે તો એની કાવડ પાછી જતી ને ફરતી નથી. એટલે એણે ક્યાં સમયે જીવણદાસજી ક્યાંથી નીકળવાના છે એ કરીને અને સામેથી અને પેલા યુવાનિયાની નનામી કાઢી. હવે રોજના ક્રમ પ્રમાણે જીવણદાસ નીકળ્યા, નનામી સામે મળી, હેઠે ઉતારી, છોકરાને બેઠો કર્યો, કાવડ લઈને પાછા આશ્રમમાં આવ્યા અને એના સેવક હતા નથુરામ. નથુરામ અહીંયા આય. એ આ લોકો તો મને બહુ પરેશાન કરે છે. કુદરતનો ક્રમ છે, જન્મ મરણું, અને આપણે એમાં વિક્ષેપ કરીએ છીએ. આજથી હવે કાવડ હાલે તને આપું તું ફેરી છે, મારે જ આવું નથી. અને પછી નથુરામ કાવડ લે અને રોટલા માગવા નીકળે છે. આ બધી વાત મૂળદાસને પહેલાં એક મહાત્મા કહે છે કે આવા એ જીવણદાસ સમર્થ સાધુ છે. તમે જો એનો મેળાપ કરો તો એ કદાચ તમારો સંકલ્પ છે ભગવાન મેળવવાનો, તો એ સંકલ્પ કદાચ તમારો ત્યાં
પૂર્ણ થાય. અને આ બધી વાત સાંભળી અને મૂળજીને એમ થઈ ગયું કે હાલો એકવાર જે આવું તો ખરા. અને મૂળજી પછી ગોંડલ આવે છે અને પછી જે ઘટના ઘટે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ